શિયાળો એ એવો મોસમ છે જ્યાં ગરમ કાંટું, ઊનની ચાદર અને ગરમ ખોરાકની મજા જ અલગ હોય છે. પણ મિત્રો, 60 વર્ષની ઉંમર પછી શરીર પહેલા જેટલું મજબૂત નથી રહેતું. આ ઉંમરે શરીરનું પાચન તંત્ર ધીમું થઈ જાય છે, રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે અને નાની ભૂલ પણ મોટો રોગ આપી શકે છે. અને એ જ કારણે આજે આપણે વાત કરવાના છીએ એવી 5 વસ્તુઓની જે શિયાળા દરમિયાન 60ની ઉપરના લોકોએ ભૂલથી પણ ન ખાવી જોઈએ. કારણ કે આ વસ્તુઓ શિયાળામાં શરીર માટે ઝેર સમાન બની શકે છે. તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ અને કોમેન્ટમાં તમે ક્યાંથી વિડીયો જોવો છો એ લખવાનું ના ચૂકશો. સૌથી પહેલી વસ્તુ છે તળેલા અને તેલિયા ખોરાક. શિયાળામાં ઠંડીના કારણે ભૂખ વધારે લાગે છે અને માણસને લાગે કે ગરમ ગરમ ભજીયા, સમોસા કે પૂરી ખાઈ લઈએ. પણ યાદ રાખો, 60ની ઉપરના ઉંમરના લોકો માટે આ ખોરાક હાર્ટ અને કોલેસ્ટ્રોલ બંને માટે ખતરનાક છે. તેલિયા ખોરાક શરીરનું કોલેસ્ટ્રોલ વધારે છે, બ્લડ પ્રેશર વધારે છે અને ધીમે ધીમે હૃદય પર ભાર પાડે છે. અને શિયાળામાં બ્લડ નસો થોડી સંકોચાઈ જાય છે, એટલે વધુ તેલ ખોરાક લોહીની સર્ક્યુલેશનમાં અવરોધ પેદા કરે છે. તેના બદલે હળવો ખોરાક જેમ કે ઉકાળેલા શાક, ગરમ સૂપ કે દાળ ભાત લેવું વધારે સારું રહેશે. બીજી વસ્તુ છે મીઠાઈ અને વધુ ખાંડવાળા ખોરાક. શિયાળામાં ઠંડીના કારણે મીઠું ખાવાનું મન થાય છે, પણ ઉંમર વધ્યા પછી શરીર ઇન્સ્યુલિનની ક્રિયા ધીમું કરે છે. એટલે વધુ ખાંડ અથવા ગુલાબજામુન, જલેબી જેવી વસ્તુઓ શરીર માટે ઝેર સમાન છે. આ ખોરાક માત્ર ડાયાબિટીસને જ નહીં, પણ હૃદયરોગ અને વજન વધારવાનો પણ મોટો કારણ બને છે. ખાસ કરીને શિયાળામાં શરીર ઓછી કસરત કરે છે, એટલે ખાધેલી મીઠાઈનું ફેટ સ્વરૂપે જમા થઈ જાય છે. જો મીઠાઈ ખાવાની ઈચ્છા થાય તો થોડી માત્રામાં ગોળ અથવા ખજૂર લઈ શકાય, પણ ખાંડવાળી મીઠાઈથી દૂર જ રહેવું. ત્રીજી ખતરનાક વસ્તુ છે ઠંડા પદાર્થો અને ફ્રીજમાં રાખેલું ખાવાનું. ઘણા વડીલોને લાગે કે દૂધ ઠંડુ પી લઈએ કે ગઈકાલનો ભાત ગરમ કર્યા વિના ખાઈ લઈએ, પણ આવું કરવાથી પાચન તંત્ર પર ગંભીર અસર પડે છે. શિયાળામાં શરીરનું આંતરિક તાપમાન ઓછું રહે છે અને ઠંડુ ખાવાથી કફ, ઠંડી, ગળામાં દુખાવો અથવા શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. ઉપરાંત ફ્રીજમાં રાખેલી વસ્તુઓમાં બેક્ટેરિયા પણ વધારે વધે છે. તેથી ખોરાક હંમેશા તાજું અને હળવું ખાવું જોઈએ અને શક્ય હોય તો ગરમ જ ખાવું. ચોથી વસ્તુ છે લાલ માંસ અને ભારે પ્રોટીનવાળા ખોરાક. શિયાળામાં ઘણા લોકો વિચારે છે કે ગરમી માટે નોનવેજ ખાઈ લઈએ, પણ 60ની ઉપરના લોકોને આ સૌથી મોટી ભૂલ બની શકે છે. કારણ કે ભારે પ્રોટીન પચવામાં વધારે સમય લે છે, જેનાથી ગેસ, એસિડિટી અને પાચન સમસ્યા થઈ શકે છે. ઉપરાંત લાલ માંસમાં સેચ્યુરેટેડ ફેટ વધુ હોય છે જે હૃદય પર ભાર પાડે છે. તેના બદલે દાળ, મૂંગ, છાશ કે દૂધ જેવા સરળ પ્રોટીન સ્ત્રોત લેવા વધુ ફાયદાકારક રહેશે. પાંચમી અને છેલ્લી વસ્તુ છે અતિ ઠંડા અથવા વધુ કેફીનવાળા પીણા. શિયાળામાં ઘણા લોકો ચા અને કોફી વધારે લેતા હોય છે, કારણ કે તે ગરમ લાગે છે. પણ યાદ રાખો, વધુ કેફીન શરીરમાં ડિહાઇડ્રેશન લાવે છે, જે ત્વચાને સૂકી બનાવી શકે છે અને હૃદયના ધબકારા વધારી શકે છે. ખાસ કરીને જેમને બ્લડ પ્રેશર અથવા હાર્ટની સમસ્યા છે, તેઓએ ચા કોફી દિવસમાં 2 કપથી વધુ ન લેવી. તેના બદલે આદુ, તુલસી અને દાલચીની વાળી હર્બલ ચાલો, જે શરીર ગરમ પણ રાખે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે. હવે ખાસ વાત, શિયાળો એવો મોસમ છે જ્યાં ખોરાક થોડો ફેરફાર કરીને માણસ આખો મોસમ તંદુરસ્ત રહી શકે છે. 60ની ઉપરના લોકો માટે ગરમ, તાજું અને હળવું ખાવું એ 3 સૂત્ર છે જે શરીરને બીમારીથી બચાવી શકે છે. દરરોજ થોડી વોક, થોડી ધૂપ અને પૂરતું પાણી એ પણ એટલું જ જરૂરી છે જેટલું યોગ્ય ખોરાક. યાદ રાખજો મિત્રો, ઉંમર વધે એ કુદરતી છે, પણ સમજદાર ખોરાક લેવો એ આપણી પસંદગી છે. જો આ 5 વસ્તુઓથી તમે દૂર રહેશો તો શિયાળામાં પણ તમારું શરીર તંદુરસ્ત, હળવું અને તાકાતવર રહેશે. તો મિત્રો, જો તમે પણ 60ની ઉપરના છો અથવા તમારા ઘરે કોઈ વડીલ છે, તો આ વાત જરૂરથી તેમને સુધી પહોંચાડજો. આવો જ વધુ આરોગ્યપ્રદ અને ઉપયોગી વિડીયો જોવા માટે ગુજ આરોગ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ આવતી વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, ખુશ રહો અને શરીરનું ધ્યાન રાખો.